વાલીઓને. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય જય જય. આજે વાલી દિન છે અને દાદા દાદીને પણ દિન કહેવાય છે, કારણ કે દાદા દાદીને પણ બાળકો તરફનો પ્રેમ મળે એટલે એને પણ સંભાળ્યા છે. એ પણ બહુ આનંદની વાત છે. દરેક મનુષ્યો છે કરતો પશુ પંખીઓ છે એને પણ પ્રેમ જોઈએ છે. મનુષ્યમાં તો આપણે જાણીએ કે કંઈ છે, પણ પંખીઓને પણ એટલો બધો પ્રેમ હોય બધાને મળે ને મા બાપ તરફથી, વાલીઓ તરફથી એની પણ ઈચ્છા રહે છે. ચકલી છે એ પણ એના બાળકો માટેથી ચણ લાવી અને એના મોઢાની અંદર નાખશે પ્રેમથી. બાળક હોય ત્યારે એ બધું એવું બધું કરે છે, કબૂતરો કરે છે, બીજા ત્યા કરે છે. ગાય છે એના બાળક માટે પોતે આમ જ્યારે જુએ ત્યારે કેટલું બધું એ થાય છે, એને દવડાવવા માટેનું એનું તૈયાર થાય. એ કહેવાનું શું છે કે પ્રેમ છે. એ પ્રેમ એટલે દુનિયાનો પ્રેમ નહીં કે ભેગા થાય અને છૂટા થાય એવા પ્રેમ નથી. આ એક આપણી સંસ્કૃતિ છે કે પહેલેથી જ બાળકને પ્રેમ મળે અને એ પ્રેમથી જ એ બાળકના સંસ્કારો, એના માતાના ધાવનમાંથી સંસ્કારો આવે છે. એના પિતાના એની પાસે બેસવા ઉઠવાથી પણ સંસ્કારો આવે છે. પણ જેમ કે છે ને મૂળમાં હોય પેલું પોતાના જીવનમાં દૃઢતા એવી હોય તો પછી બીજાને આપી શકે. એટલે બાળકની ઈચ્છા હોય જ અને આપણે એ પ્રમાણે એટલે દરેકમાં પ્રેમની જ જરૂર છે. ભક્તને પણ ભગવાન તરફનો પ્રેમની જરૂર છે, પણ ભગવાનને સંત તો પ્રેમ આપે જ છે અને એ પ્રેમ મળે છે તો આપણને આ ભક્તિ કરવાનું મન થાય છે. એટલે બાળકને આપણે નાનપણથી આપણે જો બધા જે અહીં ઉછરે છે એને બહુ ખબર ના હોય, પણ જે દૂર દેશમાંથી આવેલા છે ઉંમરલાયક બધા એવા ઘણા બાળકો, એવા ઘણાને પોતાના માતા પિતા તરફથી પ્રેમ મળેલો હોય છે, દાદા દાદી તરફથી પ્રેમ મળ્યો હોય છે. દરરોજ એને બોલાવે, રમાડે અને એ પ્રેમ ક્યારે થાય કે બાળક જેવા થવું પડે. બાળક બોલે કે એના જેવું કાલું કાલું બોલે, એને આમ થાપો મારે, તે એને આમ થાપો મારે, ક્યારેય ભાલ દેખાડે, પ્રેમ દેખાડે. એને જે ગમતું હોય એવું જ કરે. એનો પિતા છે કે એના વાલી છે જે હોય તે, તો બાળકને બહુ થાય. વાલીને પણ બાળક તરફનો પ્રેમ વધતો જાય છે. એટલે પ્રેમ જે જો આપે તો બાળકે ધીરે ધીરે માતા પિતા તરફનો પ્રેમ વધે અને જે કહે એ પ્રમાણે પાછો કરે. આમ કરવું છે, આમ કરું તો આમ. જો એને પ્રેમ ન જ મળ્યો હોય તો પછી એ બહાર ફરતો થઈ જાય, રખડતો થઈ જાય અને ગમે કાંઈ પ્રેમ છે નહીં. એટલા માટે ઘણી વાત પણ આપણે કરીએ છીએ કે ઘર સભા એટલા માટે છે કે પહેલાંના જમાનામાં બધા આપણા જે દાદા દાદી છે, જે માતા પિતાઓ છે, એની અંદર ધર્મ ભાવના હતી અને બધા આપણો જે ગ્રંથો છે એનું વાંચન હતું અને એનાથી એમને રામાયણ વાંચેલું હોય, મહાભારત વાંચેલું હોય, ગીતા વાંચી હોય, વચનામૃત વાંચ્યું હોય, શિક્ષાપત્રી છે, મહારાજના જીવન ચરિત્રો બધા વાંચ્યા હોય, તો એ ધીરે ધીરે બાળકની પાસે બેસી અને એની વાતો કરે, આખ્યાનો વાત કરે. પ્રહલાદ કેવા થઈ ગયા ભક્ત, ધ્રુવ કેવા ભક્ત થઈ ગયા, નચિકેતા કેવા ભક્ત થઈ ગયા. એવા બાળકો જે થયા છે એમને પછી બાળકના સંસ્કાર જે મળ્યા છે ને એમાંથી કેવા મહાન બની ગયા એ પણ આપણે વાંચીએ છીએ, જોઈએ. એટલે એવી વાતો પણ કરતા. જે આપણો સંપ્રદાય હોય તો સંપ્રદાય સંબંધી બધી વાતો કરે. એમના ગુરુ કોણ હતા, મહારાજ શ્રીજી મહારાજ કોણ થઈ ગયા, એ બાળપણમાં કેવું રમતા, કેવું બોલતા, કેવું કરતા એ કહેવામાં આવે. સંત થઈ ગયા તો સંતની પણ વાત કરે. તો એ કહેવાનું શું કે એ બધી વાતો સાંભળે એ છોકરાને છે. કારણ બાળક આપણે જેને કંઈ સમજતું નથી એવું કહીએ છીએ. કેટલીક વખત આપણી માન્યતા છે કે બાળક કંઈ સમજતું નથી. બાળક જેટલું સમજે એટલું આપણે નથી સમજતા.
કારણ કે એની અંદર જે શબ્દો પડે છે એ સંસ્કાર થાય છે, એની દ્રઢતા થતી જાય છે. તમે જે એક વાત તમે 10 વખત કહો, 25 વખત કહો, પણ એને દ્રઢતા થાય છે. પણ આપણી વાત કંઈ આને સાંભળી નહીં, આમ રમવા માંડ્યું, આમ રમવા માંડ્યું, તો ભલે આમ રમે, પણ એને જે શબ્દો પડે છે એ ગ્રહણ કરે છે. અને એ જે સંસ્કાર પડેલા હોય એ બાળક પછી મોટું થાય તો પણ આપણા તરફનો પ્રેમ અને એને તમારો પ્રેમ મળ્યો છે એ એને દ્રઢ થઈ જ જાય છે. પણ આપણે એ બધું ધ્યાન અત્યારે ઓછું થઈ ગયું કે જે અહીંયા પ્રવૃત્તિ જીવન આવ્યું છે અને બધો કામ ધંધો વ્યવસાય કરવાનો, એટલે બાળક પાસે બેસવાનો ટાઈમ નથી. અને બાળકને કંઈ પ્રેમ મળે ને એટલે બિચારું પછી ગમે ત્યાં આ બધા ટીવી ને બીવી જોઈ લે અને એમાંથી પછી એને એવા જ વિચારો આવે. પેલું જે વાત જો આપણી હોય સંસ્કાર હોય, મંદિરે લઈ જવું, પાઠ પૂજા કરાવી, એ જે આપણા ધર્મનું જે કંઈ છે એને થોડું ઘણું એટલે ટાઈમ થોડો પણ રાખવો જોઈએ. વાલીનો અર્થ જ એ છે કે એને વાલ કરવાની વાત છે. એને વાલ કરો, ગમે તે રીતે એને વાલ કર્યો તો એ કદાચ બગડ્યો છે તો એ સુધરશે. એને માર કરો કે એને તિરસ્કાર કરો તે કંઈ વધે નહીં ને કંઈ થતો નથી. એટલે એ રીતે પહેલાંમાં ચાલતું. પણ અહીંયા કહેવાનું કે આ દેશની અંદર આપણે છે એટલે બધી જાતનું અત્યારે વાતાવરણ એવું રજોગુણી છે કે એની અંદર બાળક સપડાઈ જાય છે, બેસી જાય છે. એની અંદર એ તમારા કરતાં વધારે એ સમજે, આમ કરીને આમ બટન દબાવે તો આ આવે ને આ બટન દબાવે તો આ આવે. તમે ન જાણતા એટલું એ જાણે છે. પણ એને પહેલેથી જ એ વસ્તુ ઉપરથી આપણે બીજી લાઈન ઉપર લઈ લીધો હોય, જેને પોતાના સંસ્કાર છે, પોતાનું કુટુંબ છે, કુટુંબની જે ભાવનાઓ છે, આ પ્રમાણે આપણા ભક્તો થઈ ગયા. આગળના એની વાત કરીએ, મહાન જે દેશ નેતાઓ એવા સારા દેશને માટે જેને સમર્પણ હોય, સમાજ સેવકો હોય, એવી બધી વાતો જો કરીએ અને એ વાતો એને સાચવા માટે નાની નાની ચોપડીઓ આપીએ તો એમાંથી એને ખબર પડે કે મારે પણ આવું કંઈ મેળવવું છે. એટલે માણસ એક દાડે સાંભળીને તૈયાર થતો નથી, એને સતત કરવું પડે. તમે કોલેજમાં ભણ્યા છો, અરે સ્કૂલની અંદર તો પહેલાં સ્કૂલમાં તો એકડિયાથી થાય અને પછી ચડતા ઠેર મોટી ડિગ્રી મળે છે. એમ એક દિવસે કશું થતું નથી. એટલે આપણે જાણે કે આ છોકરાને એક દાડો વાત કરી નાખીએ એટલે એક દાડે કશું નહીં થતું. એને સતત વારવું. નાનો છોડ હોય એને એક દાડે મોટો નથી થતો. એને પાણીને ખાતરને બધું મહેનત આપવું પડે, ધ્યાન રાખવું પડે દરરોજ. એટલે આપણો જે બધા કામકાજ ઘણો છે અને હોય વેપાર હોય, મોટા બીજું ત્રીજું હોય, પણ એમાંથી ટાઈમ કાઢીને છોડને ઉછેરવા માટે પણ ઘણા ધ્યાન આપતા હોય છે. શાસ્ત્રીજી મહારાજ છે જ્યારે નાહવા બેસે ત્યારે પેલા ત્યાં લીમડા જેનો છોડ હોય તો એને ઉપર પોતા નાહવાનું જે છે બીજે સારું બાથરૂમ હોય મૂકીને ત્યાં નજીક આવે, ત્યાં પાટલો નાખીને નાવે કે આ ઝાડને ઉછેરવું છે. એવા લીમડા ઘણા છટલાદરમાં છે અને આપણે સારંગપુરમાં છે. પણ એની પાસે બેસે, ફરી પાછું એનું થામનું કરે, કોતર કરે, પછી એને બરાબર હરકત કરે, પાણી જાય ને એ ધીરે ત્યાં મોટા લીમડા થયા છે. એટલે કહેવાનું છું કે છોડને પણ જો આપણે એટલે ધ્યાન રાખીએ છીએ તો મોટો થઈને ઘણી છાંયડા આપે છે, બધું ઘણું આપણને આપે. એવી રીતે બાળકને પણ એ રીતે આપણે છોડવું કે એને બેસવું, એની માટે ટાઈમ કાઢો, એને માટે સમય કાઢો. આપણે ભાઈ સત્ય સ્વામી કહ્યું કે પેલા છોકરાને એની કેસેટ આપીને જ ગયા હતા, એને સાંભળતો હતો ખરો. પેલો પિતાજી આવ્યા ત્યારે દોડીને તરત બાદમાં ભીડ મળી ગયું. તો પેલા બાપે કહ્યું ખરું કે ભાઈ હું તને કેસેટ તો આપીને ગયો હતો, તું ના સાંભળ્યો? બાબા હા કેસેટ એ કેસેટ, પણ તમને જે પ્રત્યક્ષ મળ્યો ને તમે જે મને વાલ આપો છો એની મહત્તા હતી. એટલે કહેવાનું આપણે એમ કે કંઈ નહીં, આપણે આપ્યું છે રમકડું એટલે રમ્યા કરે, પણ રમકડામાં કંઈ મજા આવતી છે? રમકડું એટલે રમકડું, એમાં બીજું કશું નથી. પણ જે એની સાથે બેસવું, વાલ કરવું, એને જે ગમતું હોય એ રીતે આપણે કરીએ, રમત કરીએ. એ રમતો હોય તો આપણે એની સાથે રમવા માંડીએ. તો આવી રીતે ધીરે ધીરે એ બાળકને પડદાર કરે. પછી મંદિરની કરો, પાઠ પૂજા તમે કરતા હોય એની સાથે બેસાડો કે જો માળા લે, પાઠ કર, બીજું ત્રીજું કર. તો એ દરરોજ તમે જે ક્રિયા કરો છો એની અંદરથી એને પણ એ સત્સંગનું થશે અને બધું થશે, સંસ્કારી થશે અને એ સંસ્કાર મળશે. પણ આજે બધી રીતની આપણે એને રમતો માટેનું આપી દઈએ. હવે પછી તો ટીવીની અંદર પણ રમતો આવે છે, એનું કંઈ ભણવાનું પણ આપતું હોય છે. પણ એના કરતાં પેલી બીજી જે આવે છે ચેનલ એને ખબર હોય છે એટલે તરત ફેરવી દે છે. એને આપણે એટલે રમક નથી એને આપણે કંઈ કરીએ કે એમાંથી કંઈ, પણ એમાંથી એને બીજું થતું જાય. એટલે ધ્યાનને સતત રાખવું, જેમ છોડને છે કોઈ બકરું ના ખાઈ જાય, બીજું ના ખાઈ જાય,
પશુ કોઈ નુકસાન ના કરે, બીજું કંઈ નુકસાન કરે, એને બહુ જ ઉછેરે છે પોતાને. એવી રીતે બાળક છે એને પણ ઉછેરવામાં આપણે બહુ ધ્યાન રાખવું જ પડે કે એના જીવનમાં બીજું પેસી ના જાય, બીજા કોઈ સંસ્કાર ના આવી જાય, એનામાં ખરાબ ટેવ ના આવી જાય, એ કોઈ ખોટે રસ્તે દારૂ કે સિગરેટને બે રસ્તે ના ચડી જાય, એનું સતત આપણે ધ્યાન રાખવું. પણ તે આપણામાં હોય તો એમાં કે કૂવામાં હોય તો અવેડામાં આવે, કૂવામાં પાણી હોય તો અવેડામાં, પણ આપણા જો સંસ્કાર ના હોય, બાળકની જોડે બેસીએ નહીં, ઉઠીએ નહીં, વાત કરીએ નહીં, અગર તો આવું બધું થઈ જાય અને બધું પછી જ્યારે બધું આડે રસ્તે ચાલ્યો ગયો હોય પછી બાળકને કંઈક આમ થઈ ગયું, તું આમ થઈ ગયું, તું આમ થઈ ગયો, પણ એમ કરવાનું મૂળ ભૂલ તો આપણી છે કે એને જે સાચું જે કરવું જોઈએ થયું નથી. એટલે અત્યારે આપણે બધાને છે કે ભાઈ આજે યુવાન બાળકો બધા બગડી ગયા છે, પણ બગાડવામાં મૂળ આપણે છે. આપણું મૂળ આપણે પોતે જો એ પ્રમાણે રહીશું તો એને એનું પ્રેરણા મળશે. આજે આપણે જેવા સારા માણસોમાંથી પણ પ્રેરણા મળે છે કે એનું કાર્ય બીજું ત્રીજું છે, તો શું કે એને પોતાના જીવનમાં એવું દ્રઢતા છે તો બીજાને છાપ પડે, વર્તન વાતો કરે. મહારાજે 500 સંતોને કહ્યું કે તમે ગામડે ફરવા જાઓ, પેલા સંતો કહે મહારાજ અમે જઈએ તો ખરા પણ ત્યાં અમને આ બીજી તેવી વાત તો કંઈ ખબર પડતી ના હોય કે કેવી રીતે વાત કરવી એ. મારે કંઈ કહેતો નથી, તમે એટલું કહેજો સ્વામિનારાયણ ભગવાન છે એટલી જ વાત કરજો અને તમારું વર્તન બરાબર રાખજો. મેં તમને આદેશ આપ્યો છે કે ધનશ્રીનો ત્યાગ અને તમારા જે સાધુતાના ગુણ છે, સહનશીલતા છે, નર્મદ કોઈ મારે, કોઈ તિરસ્કાર કર્યો, અપમાન કરે તો એને સહન જ કરજો. એનો બદલો લેવાની વાત નહીં કરવાની કે એને એ નહીં કે, પણ એની સહન જ કરજો. અને એને પાછું કહેવાનું છું કે એનું સારું થાય એવો સંકલ્પ કરજો. હવે મારે એને કંઈ સારો સંકલ્પ થાય, પણ મારે કે આ વર્તન તમારું છે આવું રાખશો. અને સંતોએ એટલે ફર્યા, માર ખાધો, અપમાન કર્યું અને લોકોનું સહન કર્યું તો આજે લાખો માણસો સત્સંગ થઈ ગયો. કારણ કે એ વર્તન હતું એવું, મહારાજની આદેશ હતો, તો એની અંદરથી ધીરે ધીરે લોકોને પ્રેમ થાય કે નહીં ભાઈ આ સાધુ બહુ સારા છે, આજે હરિભક્ત બહુ સારા છે, આજે વેપારી માણસ સારા છે, કે આ કોઈ નેતા સારો છે. સાથી કે એનું જીવન છે એટલે આપણે પ્રેમ થાય છે. એમાં કંઈ ના હોય તો ના થઈ શકે. તો એવી રીતે આપણા જીવનની અંદર જેટલી દ્રઢતા હોય, જેટલી આપણે બરાબર ખટકો રાખીએ, કાળજી રાખીએ તો કામ થઈ જાય. ધંધામાં ધ્યાન આપીએ છીએ બરાબર આપવાનું, કારણ ધંધો કરવો છે, પૈસા છે એની પણ વ્યવસ્થા ઘડિયા કરવી જ પડે, એમાં કંઈ ખોટ નથી. પણ એ પાછું ખોટે રસ્તે પૈસા ના જાય તો ધ્યાન રાખવું જ પડે. એના કરતાં સારા માર્ગે જાય તો સારું. એટલે બધું કરવાનું છે. કરવાની સાથે સાથે આ એક પણ તમારી સંપત્તિ છે. બાળક છે, તમારું કુટુંબ છે, પણ સંપત્તિ છે. એને પણ એટલું સાચવો, જેમ પૈસાને સાચવો એની વ્યવસ્થા કરો, બેંકમાં મૂકો, ફલોને કરો, ઢીકને કરે, એની વ્યવસ્થા તમે વધે, એ બધું નાનું વધે એને માટે જેટલી કાળજી છે એટલી આ પણ સંપત્તિ છે. આપણું જે કુટુંબ, આપણો પરિવાર છે કે આપણા બાળકો છે એ આપણી સંપત્તિ છે. એને પણ એટલું ધીરે ધીરે સાચવી જોઈએ એ સંપત્તિ નાશ ના પામી જાય. ખોટે રસ્તે જઈએ એટલે ખરી નાશ પામી ગયું. તો એ પણ આપણે બધું સાચવવાનું છે. આપણે એક તરફી સાચવીએ પછી આ સંપત્તિ ના સાચવે તો આ સંપત્તિનું કાંઈ નહીં, ઊંધું જ મારશે. એ સંપત્તિ પછી તમારી ખોટે રસ્તે છે, કારણ એના સંસ્કાર મૂળ નથી. જેને તમે આપવાના છો એમાં સંસ્કાર નથી આપ્યો તો એ સંપત્તિ બધી જો ખોટે રસ્તે જવાની. એને જ તમે જો પાકું કરશો તો એ પણ તમારાથી સવાયું સારું કરી બતાવે. તમે જે સારું કર્યું છે કે જે કંઈ સત્સંગ માટે વાપર્યું હોય, ધર્મ માટે, સમાજ માટે કર્યું હોય, કે સારી રીતે સમાજની અંદર નામના મેળવી હોય, એ બધું જો એનામાં હશે તો એ પછી તમને ઉપયોગો સારા થાય ને કંઈ એ ખોટે રસ્તે જશે. એટલે નિરીક સંપત્તિ. એટલે કહેવાનું છે કે આ બાળ મંડળ જોગી મહારાજની દયાથી આ બધું સ્થપાયું. જોગી મહારાજે આ બધી સ્થાપના કરી કે બાળકોથી જ આપણે સંસ્કાર આપો. અને આજે ભાઈ અમારા મહાત્મા એક આવ્યા હતા, એને એ જ કહ્યું કે તમે તમારા બાળકોમાં પહેલેથી એવા સંસ્કાર આપો તો એ આગળ જઈને કામ કરીને અસ્મિતા ઊભી કરવી જોઈએ. આપણેમાં અસ્મિતા જોઈએ અને બાળકની પણ આપણા હોય તો એમ અસ્મિતા હોય ને કે ભાઈ આ મારું કાર્ય છે, કે મારો ધંધો છે, કે મારી એ વસ્તુ બધી, એમ કે આ મારો સમાજ છે, એની અસ્તિત્વ સમાજ માટે કામ થાય. આ મારું રાષ્ટ્ર છે તો રાષ્ટ્ર માટે કંઈક થાય. પણ અસ્મિતા ના હોય તો પછી શું થાય? અસ્મિતા ના હોય તો કંઈ કશું થઈ નથી. એમ આપણો ધર્મ છે એની અસ્મિતા હોવી જોઈએ કે આ ભગવાનસિંહજી મહારાજ છે એમની અસ્મિતા જોઈએ, જોગી મહારાજ જેવા સંતો મળ્યા છે એની અસ્મિતા. એટલે શું એને માટે આપણે બીજું તો કંઈ આપીએ છીએ, કરીએ છીએ, પણ અસ્મિતા હોય તો પછી એને માટે બધું જ થઈ શકે. પણ અસ્મિતા તો થાય છે, આપણે જઈએ મંદિરમાં બેસીએ, માળા કરીએ, પણ બીજું થતું હોય તો થાય છે, થાય નહીં. પણ એને માટે મરણિયા થવું પડે.
એને માટે પ્રચારની અંદર પણ થવું જોઈએ. એટલે અસ્મિતા હોય તો માણસ આગળ વધી શકે. દરેક કોઈને દેશની અસ્મિતા હોય તો દેશ માટે એવા મરી માટે છે, એવા ઘણા દાખલા આપે છે. સમાજ માટે પણ કરે છે. એમ ધર્મ માટે, એટલે ધર્મ માટે કંઈ આપણે કોઈ લડાઈ કે મારામારી કરવાની વાત નથી. એ બધું એ ધર્મ નથી. આપણે બીજાના પ્રત્યે એવી સહિષ્ણુતા, આપણે પોતે સહિષ્ણુતા રાખીએ અને એને પણ ધર્મમાં પ્રેમ થાય, એને માટે પણ કેમ થાય, એને માટે ભલે આપણે થોડું દુઃખ પડે, અપમાન થાય તો પણ એને સારી વાત સમજાય એને માટે. પણ અંદર આજે ધર્મના માટે ઝઘડા પણ થાય છે, લડાઈઓ થાય છે, બધું થાય છે, પણ એની જીવનમાં ધર્મ નથી. એ ધર્મ નથી, પણ એ આમ દેખાડવા માટે એવો ધર્મ નથી. અસ્મિતા એટલે એના માટે સારું કરી બતાવવાનું. ધર્મની ગૌરવતા વધે, સંપ્રદાયની ગૌરવતા વધે, તમારા ધંધાની ગૌરવતા વધે તો ધંધો કર્યો હોય, પણ બીજા હજારો માણસોને હેરાન પરેશાન કરીને ધંધો કર્યો એ ધંધો નથી. એ દરેકની અંદર આપણી કે સારું જે થાય અને સારા માટે આપણે કરી છૂટીએ, એને માટે ભેખ લેવાનો છે કે જે આપણા સમાજનું બધું સારું થાય ને રાષ્ટ્રનું થાય ને ધર્મનું પણ થાય. એટલે ધર્મના સંસ્કારો એ અગત્યની વસ્તુ છે. આજે તો આપણા દેશની અંદર તો બધા ધર્મની વાત બિન સંપ્રદાયિક કરી નાખ્યું. હવે બિન સંપ્રદાયિક થયું એટલે કોઈ સંપ્રદાય નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ સંસ્કાર નહીં, બધું એવું જ થયું. એ છોકરું કેવું થાય ભાગે? એને ગમે એટલું તમે કરો તો એમાં કંઈ સંસ્કાર પડ્યા નથી તો બીજા કરીને પછી શું એ દેશની સેવા નહીં કરી શકે, સમાજની નહીં કરી શકે. કારણ કે જેને કોઈ બધી જે મુખ્ય આપણામાં જે જોઈએ છે, મુખ્ય વસ્તુ છે એ ધર્મ છે. એના જેટલા સંસ્કાર, એની જેટલી આપણી બધી વસ્તુઓ છે એટલા આપણે બધા સારી રીતે કામ થઈ છે. પણ એ જ ના હોય તો પછી આપણે કશું કરી નથી શકતા. તો કે છે એવું છે કે મૂળ સંસ્કાર આપણે એટલા માટે કહે છે કે આપણી સંસ્કૃતિ સાચવવી, આપણા સંસ્કાર સાચવવા, બધું જ કરો. ધંધો પાણી રોજગાર હશે, રહેણી કહેણી પ્રમાણે રહેવો એનો હોતો નથી, પણ મૂળ આપણા સંસ્કારો ખોઈવા નહીં. આપણી જે રહેતી કહેણી જે બધી છે, જે મળેલી છે આપણને, એને માટે બધું સાચવશો તો આગળ બાળકોમાં આવશે અને સારા સંસ્કાર થશે. તો વાલીઓને ખાસ એ જ પ્રાર્થના છે કે બધું કાર્ય તમે કરો છો એની કોઈ રોકટોક નથી, પણ નીતિ અને પ્રમાણિકતાથી આપણું જીવન રહીને, ધર્મપરાયણ જીવન રહીને, આપણા જે મારા જે નિયમો આપ્યા છે એમાં રહીને જે કંઈ ધંધોનું દેશ પરદેશ બધું કરીએ કે રહીએ તો એ છે ને પહેલાં આપણા બાળકોને આપણે સંસ્કાર આપવા છે. એ હંમેશા રાખીને જેટલો સમય એની સાથે બેસો, જેટલો સમય એની સાથે રહેશો એટલું એ બાળક તૈયાર થશે અને સંસ્કાર હશે. અને જોગીમાની આજ્ઞા છે તો આજે ગામોગામ બાળ મંડળો થયા છે, એના કાર્યકર્તાઓ બધી મહેનત કરે છે અને એ રીતે આપણે એનું ફળ જોઈએ છે કે બાળકો આ પ્રમાણે તૈયાર થાય છે. પછી એમાં કિશોરો થાય છે, પછી યુવકો થાય છે, પછી સત્સંગીઓ થાય છે. તો કેટલું કાર્ય વધ્યું છે, સત્સંગ એ વધ્યો છે. મૂળ શું કે મૂળમાંથી જ આપણે જોગીમાએ ઉપાડ્યું છે કે આને મજબૂત કરીશું તો આગળ બધું વધશે. તો એ જોગીમાનો સંકલ્પ છે, એમાં આપણે ભરવાનું છે. આપણા જ બાળકોને આપણે કરવાના છે, બીજાને ના થાય કંઈ નહીં, પણ આપણાને જો તૈયાર કરો તો ઘણું થઈ જાય. પણ આપણે તો આ બધા બાળકો બીજા છે બધાને ભેગા કરીને કરીએ છીએ. એનું કારણ શું છે કે એમાંથી બધા તૈયાર થશે અને એ જ કાર્ય કરવાનું બળ મહારાજ સર્વને આપે પ્રાર્થના.